આંખમાં પાણી નથી પડતું, લોહી વરે છે, એટલી વેદના થાય છે. હું સરકારશ્રીને બધાને નમ્ર વિનંતી કરું છું કે મારી દીકરીને વહેલામાં વહેલી સજા મળે અને ન્યાય અપાવો, એને સજા અપાવો સાહેબ. મારી દીકરીની આંખમાંથી પાણી નહીં પરંતુ લોહી નીકળે છે. આ શબ્દ છે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના એક ગામમાં જે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું છે તેમના પિતાની. આટલી વેદના જોઈને આપણને એ સમજાઈ જાય છે કે દીકરી સાથે શું થયું છે, એના બાપે એમની દીકરીને કઈ રીતે જોઈ છે. કારણ કે ગુજરાતની અંદર એટલી ઘટના દુષ્કર્મની બની છે, દુષ્કર્મના પ્રયાસની બની છે કે હવે એવું લાગે છે કે ક્યાંક ગુજરાતને પણ શરમ આવતી હશે. આપણું ગુજરાત સુરક્ષિત માનવામાં આવતું હતું, પરંતુ હવે દિવસે ને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી થોડા દિવસ પહેલા, તેમના પિતા સામે આવ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતિ. ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસ દરમિયાન આપણે જોયું હતું કે વડોદરા, દાહોદ, પછી પાટણની અંદર પણ દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. અને તેમની સાથે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાનું એ જે ગામ છે, રાવડિયાવદર ગામ, કે જ્યાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે. 40 વર્ષના આધેડે તેમની સાથે દુષ્કર્મ આચર્યું છે. લોકોએ આ આધેડને, આ નરાધમને રંગે હાથ ઝડપ્યો હતો. જે દીકરી સાથે દુષ્કર્મ થઈ રહ્યું હતું ત્યારે દીકરી રડતી હતી, ચીખું પાડતી હતી, અને જ્યારે દીકરીને ગામ લોકોએ જોઈ ત્યારે તે લોહી લુહાણ હાલતમાં હતી. તેમ છતાં બધાને ખબર છે, લોકોએ જોઈ છે આ ઘટના, તેમ છતાં આજે આ કેસની અંદર ન તો ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, ન તો FSLનો હજુ રિપોર્ટ આવ્યો છે. આપણા ગુજરાતમાં કાયદો વ્યવસ્થા, ન્યાયની પ્રક્રિયા એટલી ધીમી છે કે જ્યાં નથી આપવાનું ત્યાં એકદમ ફટાફટ તમે ચાર્જશીટ દાખલ કરી લો છો. ન્યાય અપાવવા માટેની મોટી મોટી બનાસો હાંકો છો, પણ જ્યાં આપવાનું છે ત્યાં નથી આપતા. દાહોદની અંદર તમે 12 દિવસની અંદર ચાર્જશીટ ફાઇલ કરી નાખી. હવે આરોપી કહી રહ્યો છે કે હા, મેં કબૂલી લીધું છે કે મેં આ બધું કર્યું છે. તેમ છતાં હજુ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં તમારી સુનાવણી એક પણ હાથ ધરવામાં નથી આવી. આપણી આ સરકાર છે, ખબર છે થઈ રહ્યું છે, ચોરી થઈ હોય તો સમજ્યા કે તમે ન્યાય ન અપાવો, પણ દુષ્કર્મ થયું છે, લોકો બોલી રહ્યા છે કે આ ઘટના બની છે, તેમ છતાં તમે હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી કરી. એક બાપ હવે મેદાને આવ્યો છે પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે અને કહી રહ્યો છે કે મારી દીકરીને જ્યારે મેં જોઈ હતી ત્યારે તેમની આંખમાંથી આંસુ નહીં પરંતુ લોહી નીકળી રહ્યું હતું. મને ન્યાય આપો, મારી દીકરીને ન્યાય આપો. જો થોડી જ વાર થઈ હોત તો મારી દીકરીની હત્યા પણ થઈ જાત. મારી આ દીકરીનો નવો અવતાર છે. દાહોદમાં આપણે જોયું હતું કે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ એ પહેલા તો દીકરીએ પોતાનો જીવ પણ ગુમાવી દીધો હતો. ક્યાંક આ કેસમાં પણ આવું ન બનત, પરંતુ ગામ લોકો સતર્ક હતા. તેમણે અવાજ સાંભળ્યો દીકરીનો અને ત્યાં પહોંચી ગયા અને દીકરીને બચાવી લીધી. પણ દુષ્કર્મ તો થયું છે ને, ચાર્જશીટ તો દાખલ કરો. લગભગ 3 થી 4 દિવસ થઈ ગયા, તેમ છતાં હજુ કંઈ જ આ ઘટનામાં નથી બન્યું. અને વિરોધ પક્ષના નેતા હવે આ દીકરીને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે. આખી ઘટનામાં કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડા, નૌશાદ સોલંકી શું કહી રહ્યા છે તે સાંભળીએ. અને ખાસ આ દીકરીના જે પિતા છે તેમને પણ સાંભળવા જરૂરી છે, કારણ કે એક વેદના દીકરીની એક બાપથી વધારે કોઈ જ સમજી નથી શકતું. એટલે પહેલા દીકરીના પિતાને સાંભળીએ, પછી કોંગ્રેસના નેતાઓને સાંભળશું. હત્યા થઈ જાય સાહેબ. આ તો મારી દીકરી અત્યારે નવા અવતારમાં આવી છે સાહેબ, ન કે એની હત્યા થઈ જ જવાની હતી સાહેબ. આંખમાં પાણી નથી પડતું, લોહી વરે છે, એટલી વેદના થાય છે. હું સરકારશ્રીને બધાને નમ્ર વિનંતી કરું છું કે મારી દીકરીને વહેલામાં વહેલી સજા મળે અને ન્યાય અપાવો, એને સજા અપાવો સાહેબ. ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 6 કરતાં વધારે બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બની, પણ રાજ્યના મુખ્યમંત્રી પણ મૌની બાબાની જેમ એક શબ્દ બોલતા નથી. આખું તંત્ર અને આખી સરકાર ચૂપ છે. ત્યારે આજે લોકોને પોતાની બહેન દીકરીની સલામતીની ચિંતા છે કે ઘરની બહાર જાય, ગરબામાં જાય, કોઈ બહાર પ્રસંગમાં ગયા હોય તો ગેર સલામત આવશે કે કેમ. ત્યારે આખા ગુજરાતમાં લોકોમાં ખૂબ આક્રોશ છે. સરકાર લોકોને સલામતી અને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. અને આજે અહીંયા સુરેન્દ્રનગર SP સાથે વાત કરીને અમે રજૂઆત પણ કરી છે કે તાત્કાલિક આ ધ્રાંગધ્રાની જે દીકરી પર બળાત્કાર થયો એના જે પણ આરોપીઓ છે એને કડકમાં કડક સજા થાય. એટલા માટે ઝડપથી એની ચાર્જશીટ રજૂ કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને
આ આરોપીઓને ફાંસીની સજા થાય, દાખલારૂપ સજા થાય, જેથી કરીને ગુજરાતમાં કે દેશમાં કોઈ પણ આવો વિચાર પણ ના કરી શકે, વિકૃત માનસિકતા હોય તેને ડર લાગે એવો ચુકાદો આવે, એવી સજા થાય એવી માગણી પણ કરી. આજે અમે બધા ધાંગધ્રા તાલુકાના રાવળવેદર ગામે આવ્યા છીએ. અહીં આપ જાણો છો કે એક માસૂમ 5 વર્ષની બાળકી સાથે જઘન્ય અપરાધ થયો છે અને એનાથી તમામ સમાજના લોકો આજે આક્રોશિત થયા છે. ત્યારે અમારા ગુજરાતના વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ અને અમારા પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ, અમારા અધ્યક્ષ છે ઓબીસી ડિપાર્ટમેન્ટના, સાથે બધા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે અમે અહીં આવ્યા છીએ રાવળવેદર ગામે, પીડિત પરિવારની મુલાકાત લીધી છે અને એમને મળી અને આજે અમે કલેક્ટરને અથવા એસપીને પણ મળવાનો પ્રોગ્રામ છે અમારો કે પીડિત પરિવારને ત્વરિત ન્યાય મળે. આજે 10-12 દિવસ થઈ ગયા છે પણ હજી સુધી એની ચાર્જશીટ તૈયાર થઈ નથી, હજી FSLના રિપોર્ટ આવ્યા નથી આજની તારીખ સુધી. એ તાત્કાલિક આવે, તાત્કાલિક એની ચાર્જશીટ થાય અને બળાત્કારીને ફાંસીની સજા થાય, એ પ્રકારની સરકાર એમાં પેરવી કરે, જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ આવો નરાધમ એ આવી હિંમત ના કરે કોઈ આપણી ગુજરાતની દીકરી સામે જોવાની. પણ આ માટે અમે આજે બધા આવ્યા છીએ અને જો સરકાર આમાં કોઈ પણ વલણ એવું કૂણું અપનાવશે તો અમે લોકો રસ્તા ઉપર ઉતરીને પણ આનો જબરજસ્ત પ્રતિકાર કરતા અમે અચકાશું નહીં. આ ઘટનાને જોઈને એવું લાગે છે કે સરકાર આપણી મૌન છે, પુરાવા છે તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. પછી જ્યારે કાર્યવાહી થશે તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે, સુનાવણી થશે અને જે આરોપી છે કોર્ટના ધક્કા ખાશે અને પછી તેમને છોડી દેવામાં આવશે. આ ઘટનામાં તમારી પાસે પુરાવા છે કે દુષ્કર્મ થયું છે, લોકોએ જોયું છે, તો તમે સજા કરો ને, ચાર્જશીટ દાખલ કરો ને. આમાં આપણે ભાવુક થવાની જરૂર નથી હર્ષભાઈ, તમારે કામ કરવાની જરૂર છે. વડોદરાની અંદર દુર્ઘટના બની, જે દુષ્કર્મની સામૂહિક દુષ્કર્મ થયું છે, ત્યાં તમે એવું કહ્યું કે અમે ન્યાય અપાવીશું. તો સુરેન્દ્રનગરની પણ દીકરી છે, ચાર્જશીટ તો દાખલ કરો, FSLના રિપોર્ટ તો આપો પહેલા. અત્યાર સુધી આટલી ઘટનાઓ બની છે ગુજરાતમાં, વડોદરા હોય, સુરત હોય. સુરતની અંદર તો આપણે આશ્રમ શાળા પણ જોઈ કે જ્યાં નરાધમે કેટલા વર્ષથી દીકરીઓ સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતા હતા. આ નરાધમે કેટલી દીકરીઓ સાથે છેડતી કરી હતી. પોલીસ તપાસ કરી રહી છે. હવે થોડા જ દિવસોમાં તેમાં પણ સામે આવી જશે કે આ નરાધમે કોઈ દીકરી સાથે દુષ્કર્મ કર્યું છે કે નહીં. છેડતી કરવાની ઘટના તો સામે આવી છે. આવી અનેકો ઘટના ગુજરાતમાં બને છે અને પછી જ્યારે વિપક્ષ પોતાનું કામ કરે છે, રાજીનામું માંગવાની વાત કરે છે, ત્યારે બધાને કડવું લાગે છે. બધા લોકો આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે, પરંતુ જ્યારે જરૂર હોય છે ત્યારે ન્યાય અપાવવા કોઈ જ નથી આવતું. કોઈનું પદ છીનવવાથી કોઈને ન્યાય નથી મળવાનો. તમારી પાસે પુરાવા હોય તો તમારે કામ તો કરવાનું જ છે. કોંગ્રેસના નેતાઓ ત્યારે ન્યાય અપાવવા મેદાને આવ્યા છે, પરંતુ ભાજપના નેતાઓ ન્યાય અપાવવાની જગ્યા પર એકદમ ચૂપ છે, પુરાવાને નજરઅંદાજ કરી રહ્યા છે. ખબર નથી પડતી આરોપીઓને કેમ આ લોકો બચાવી રહ્યા છે. તમારી પાસે સત્તા છે એટલે બધા જ લોકો તમારી પાસે આશા રાખીને બેઠા હોય છે કે તમે ન્યાય અપાવો. તમારી પણ ફરજ આવે છે કે તમારે ન્યાય અપાવવો જ જોઈએ. તમે એક દાખલો એવો બેસાડી દો, તમારી પાસે અત્યારે પુરાવા છે, તમારે બીજા કોઈ વ્યક્તિની જરૂર નથી. એક વ્યક્તિ હોય તો સમજ્યા કે ફરી જાય, આખું ગામ તો ના જ ફરે. ગામના લોકોએ બધાએ જોયું છે કે દીકરી સાથે ગામના બધા લોકોએ જોયું છે કે આ દીકરી સાથે દુષ્કર્મ થયું છે. આદેડની પૂછપરછ કરવામાં આવી છે. તો ન્યાય અપાવો હર્ષભાઈ, કારણ કે પછી આપણે આજે નવરાત્રીનો આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે તો આપણે ભાવુક ન થઈએ અને આ દીકરીઓને બચાવીએ, જેથી કરી આવી હેવાનિયતવાળા માણસોને તમે એવી સજા આપો કે બીજી વખત આવું કરતા પણ વિચારી લે. સુરેન્દ્રનગરમાં જે ઘટના બની છે, હજુ સુધી દીકરીને ન્યાય નથી મળ્યો, હજુ સુધી ચાર્જશીટ દાખલ નથી કરવામાં આવી, FSLના રિપોર્ટ પણ નથી આપવામાં આવ્યા. આખી ઘટના જે દીકરી સાથે બની છે તેમને લઈને આપનું શું કહેવું છે? એક પિતાની વેદના પણ તમે સાંભળી છે, તેમને લઈને પણ આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.